ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે આજે આ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ સાંભળીશું, જે ભટ્ટ કવિ કૃત પ્રેમાનંદ ઓખાહરણ છે, જેમાં 93 કડવા છે, જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે. કહેવાય છે કે ચૈત્ર માસમાં આ ઓખાહરણની કથા, જે શ્રીમદ ભગવત મહાપુરાણના 10મા સ્કંધમાં આપેલી છે, તે સાંભળી તો તાવ તરિયો એકાંતરિયો આવતો નથી, મહારોગ થતા નથી. આ ઉપરાંત ભૂત પ્રેત પિચાસ આદિ બાધામાંથી પણ મુક્તિ મળે છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીની પુત્રી ભગવાન શ્રી ગણેશના બહેન એવા ઓખાની આ કથા છે. જ્યારે પાર્વતી માતા ઓખાને શ્રાપ આપે છે, ત્યારે ઓખા દૈત્ય બાણાસુરને ત્યાં દીકરી તરીકે જન્મ લે છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર સાથે લગ્ન થાય છે. અને પછી શ્રી કૃષ્ણ મહાદેવ અને બાણાસુરના યુદ્ધની સુંદર કથા આલેખવામાં આવી છે. બ્રાહ્મણ ભટ્ટ કવિ પ્રેમાનંદે કાવ્ય રૂપમાં પદ રૂપમાં આ ઓખાહરણને આલેખ્યું છે, જેને સાંભળવામાં પણ આવે છે. ઓખાહરણની આ કથા કે જે 93 કડવામાં છે, તે આપણે 3 દિવસ સાંભળીએ. એટલે પહેલા દિવસે કડવું 1 થી 31 સુધી, બીજા દિવસે 32 થી 63, ત્રીજા દિવસે 64 થી 93 સુધી. આ 3 દિવસ આ ઓખાહરણને સાંભળવાનું છે, 3 વિભાગમાં. તો કહેવાય છે કે સર્વ રોગ કષ્ટ મટે છે. માટે આપણે આ વિડીયોમાં સાંભળીશું કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ, કડવા 1 થી 31. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો, અને આ ચેનલમાં જો તમે પહેલી વખત આવ્યા છો તો સબસ્ક્રાઇબ મિત્રો જરૂર કરી દેજો, અને આ વિડીયો અંત સુધી જરૂર જોજો. ધન્યવાદ. મહાકવિ પ્રેમાનંદ કૃત શ્રી ગણેશજીને પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાતતણો ઉપદેશ. માતાજીની પાર્વતી, પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ પુતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને, કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેરા કરમાં જળમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સૂતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશ. બેઉ કરજોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પહેલું. શ્રી અંબાજીને પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિ જન સર્વ કળાણા, તું કોણે ન કણાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના 1 સહસ્ત્ર ફેણા. શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જળમૂઢ હતા માં, તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમર્થ, નગર કોટીની રાણી. તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મળ કેશ રંગ રાતે. બીજી શોભા શિવમુખ કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી અંબિકા તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગના ઝણકાર. સિંહાસન બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ. 16 શણગાર તે સજિયામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આસ. કુશળ ક્ષેમ રાખજો માં, સર્વને એમ કહે ત્રિપુર દાસ રે.
કડવું બીજું. રાગ કેદારો. હું તો શ્રી પુરુષોત્તમ શિર નમું, હું તો સકળ પદાર્થ પામું, વામું રે દુઃખ સકળ કલેવર તણારે. દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતર્યો, ન ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય. પરીક્ષિત પૂછે કહો ને સુખજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાય. પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંદ. હવે દશમથી કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારા પૂતનાને પછી પછડાયો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ત્ર રાણી, તેમાં અષ્ટ કરીપટ રાણી. તેમાં વડાજે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપના રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદનો સુત વિરોચન, બળીરાય તેના તન. બળી તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુ શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી, અહો અહો ગુરુજી, કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા, તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરોધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુમન માય રે. કીધું રાયે નિર્મળ જળ સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠો છે આસન વાળી રે, કર જમણમાં જપમાળા ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આ રાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવંત થયું રે. મહાબળીઓ કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુનો સૂળ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્મા ગંધનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠણ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકી નાથ સતાવ્યા રે. માટે સી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમૈયાય રે. સેવા કરી ચઢાવે જળ રે, તેને કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન્ય ધન્ય રે. જે કોઈ ચઢાવે બિલ્લી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરી વગાડે ગાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીય બુદ્ધિ તારી રે, આપતા નવ રાખીએ વારી રે. હું તો ભોળો નાથ કહેવાવ રે, હવે કપટી નાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળા નાથ રે, મુખ્યા બાણાસુર શીશ હાથ રે. તું તો જાગ્ય બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપ સોણિતપુરનું રાજ રે. આપો સોણિતપુરનું રાજ રે, શિવ માંગુ છું વારંવાર રે. મને આપો 1000 રે, મને આપો કર 1000 રે. કરો એકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવ વર આપ્યા રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યા રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, સોણિતપુરમાં જાય. વનના વાસી પશુ પંખી રે, તે લાગ્યા બિહવાય.
કાંઈ દીઠું સાંભળ્યું, જેમ સમીપે ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વ દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યા રાય બાણાસુર બળવંત. પાતળે નાગ લોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગ જઈને દેવ જીત્યા સર્વ દેવ નાઠા જાય, સૂરજે વળી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેને સમે રાજન. ઓ નારદજી, ઓ નારદજી, ના થાયું મારું કામ, એકે જોધા ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત પર જઈ રાજાએ ભીડી મોટી બાત, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાર બહુ થાય, તેણે સમે ઉમૈયાજી મનમાં લાગ્યા રે બિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય, સાને કાજે બીહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. સોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળે માંગવા શું આવ્યો છે અંધ તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક જોધો મુજને આપો કરવા યુદ્ધ સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે, ફટ ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારે વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદને કરી તારા કરશે કટકા અનેક. સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાય, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમિયાને માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી, અહો શિવજી, જન મારો કેમ જાય, મારે નથી એકેય બાળક તો કહો વલે સી થાય. મહારુદ્ર વાણી બોલ્યા, લે આ મારું વરદાન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમૈયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, અધડ ધર્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ, શોભા તેની શિવ કહું હું કંઠે ઘૂઘર માળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરી તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શું કહું સુખદેવજી કહો સુણ ભૂપ. સેઠો ટીરડી રાખડી અંબોડી વાંકી મૂળ, કંઠ કપોળ અને કામની તેડે મોટા મૂળ. કોથળી કુલટી વેલણ ડાબલી રમતા નાના ભાત, કંકુ પડો નાડા છેરી તે આપ્યો લઈને હાથ. વલણ પરીક્ષિતને સુખદેવ કહે કુંવરી કન્યા જે, ઘર સાચવને બાળકો બે પ્રગટ્યા તે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદજી આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તત ખેવ, ઓરે શિવજી, ઓરે શિવજી, નફ્ફટ ભૂંડી ટેવ. વન વગડામાં ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વીજ્યા ચાવો, વાળ્યો આડો અંખ. તમે રે વનમાં તપ કરો ને ઘરે ચાલ્યું ઘર સૂત્ર,
તમો વિના તો ઉમૈયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા આડી ધરી જ્યેષ્ઠી કાય. અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિશ તો અદ્ભુત. આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન એવું સાંભળીને કોપ્યા શિવ સાર. લાતો ગળદા પાટું મારી આવ્યા ઘર મોજાર. જટાસહી મહાદેવે તાણ્યા આણ્યા બારણા બહાર. પછી ગળદા પાટું મારે બ્રહ્માંડ ભાગે સાર. ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું જગદાધાર. ગણપત મારે મહાદેવજીને ચાલે રુધિર ધાર. ત્યારે શિવજી કોપ્યાને ચડી મનમાં રીસ. કાપે કરીને ત્રિશૂળ મેલ્યું છે કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છે ધૂ ગણપતિનું શીશ. માક્ષર વદી ચોથને દાડે પુત્ર માર્યો તર્ત. તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય. તેથી ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજન થાય. એવી શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમૈયાજી નાય. આ ઓખા બેઠી તી બારને તે નાસી ગઈ ઘરમાંય. લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી. ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયાને ચબક્યા ઉમિયા મન. નેત્ર ઉઘાડીને નીરખ્યું ત્યારે દીઠા પંચવંદન. વસ્ત્ર પહેરી ઉમૈયા કહે કેમ આવ્યા મહાદેવ. આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી તેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મનમાં. બે બાળકો મૂક્યા બારણે કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો પણ સરવ નૂટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમૈયાને ઉઠી જ્વાળા. કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વારી વિના ઝૂરે વેલડી વાછરું વિના ઝૂરે ગાય. બાંધવ વિના ઝૂરે બેનડી પુત્ર વિના ઝૂરે માય. પુત્ર ધાન્ય ને પુત્ર ધન પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નિપજ્યો તેના સુના બળે મસાણ. ટેક ઉમૈયાજી કરે રુદન હો ગણપત. શિવ સાને માર્યા મારો તન હો ગણપત. શિવ પુત્ર વિના જેવી માય હો ગણપત. તેની સંપત્તિ ઉપર ઘેર જાય હો ગણપત. શિવ પુત્ર વિનાની માય હો ગણપત. તે તરણાથી હળવી થાય હો ગણપત. શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપત. મેં તો આપ્યું હતું વરદાન હો ગણપત. પેલો નારદિયાનું કામ હો ગણપત. જૂઠો બોલો તો એનું નામ હે ગણપત. એણે વાત કરી સર્વે જૂઠી હો ગણપત. હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપત. મેં માર્યા તમારા તન હો ગણપત. આજ ઉગ્યો શું ભૂંડો દન હો ગણપત. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં શિર કીધો ગાય. તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ. ગડગડી બેઠે બેઠું આગળ નીકળ્યું બેઠ. કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોષશે અપાર મુજને દુઃખ. દેવતા સર્વ મેણા દેશે ધન પાર્વતીને કુખ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવ નાગરા કોઈ જોગી અવધૂત. ચતુરાઈ દીધા છે ચારણ વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન શા કામનું ઉદક મીણ કૂપ. એ બે વસ્તુ કઈ ન કામની જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી નિકર રૂપ તારું પાછું લે. રૂપ ગુણ ચતુરાઈ નહીં એ તો દુઃખ મહાદે. માયા દીધી તે સોમને મૂરખ ઘર દીધી નાર. લોચન દીધા કુકડાને જાય બેસે ઉડી જાય. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગા પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભ જે પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાર ઘરે ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ પંથી સમરે જોતા વાટ.
પંચમંદના દેહ રમાય પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો સાને કાજે રૂવે પાર્વતી, સાને લોચન ચોળે. જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગોળે. કડવું 11મું. ઓખા ઓખા કહી ઉમયાએ સાદ કર્યા બે ચાર. ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. ભાઈ મરાવી ભામની તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યા તે શુદ્ધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો લૂણ ક્ષયની કાય. જા દૈત્યના કુળમાં અવતરજે, એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અંધક અપરાધ પાખે માત મારી, આવડો શેને દંડ. ઉમિયા કહે શાપ દીધો તે કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે દેવ વરી કોઈ જાય. ચૈત્રના મનોરકમાં બાઈ તારો રે મહિમાય. ઓખા રણજે સાંભળે મહારોગ થકી મુખાય. ચૈત્ર માસના 30 દાહડા અન્ન અલુણું ખાય. 30 નહીં તો વળી 5 દાહડા પાછલા કહેવાય. 5 દિવસ 9 મળે તો 3 દિવસ વિશેક. 3 દિવસ 9 થાય તો કરવો દિવસ 1. એ પ્રકારે વ્રત કરું સમગ્ર સ્ત્રીજન. અલુણા ખાઈને અવની સુવે વળી એક ઉજ્જળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કરવું જે. પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે નેહ. વૈશાખ સુધી તૃતીયાને દિન તું આવજે મુજ પાસ. ગૌર્ય કરીને પુત્રી મારી પુરુષ મનની આસ. સુખદેવ કહે રાજા સુણો, અહીં થયો એ પ્રકાર. હવે બાણાસુરની સી ગત થઈ, તેનો કરું વિસ્તાર. વલણ કરું વિસ્તાર, એનો સુણો રાજા નિર્ધાર. હવે બાણાસુર ત્યાં જ રાજ કરતો, શોણિતપુર મોજાર રે. કડવું 12મું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાલણી. નિત્ય પ્રત્યે રજ વાળતી કરતી જાજક માળ. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાલણી. રાય મેળીએથી હેઠે ઉતર્યા, થયો પ્રાતઃકાળ. મુખ આગળ આડી ધરી સાવરણી તે સા. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળણી. રાય બાણાસુર વળતો વદે મનમાં પામી દુઃખ. મુજને દેખી કેમ ફરવ્યું અલી તારું રે મુખ. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. ત્યારે ચંડાલણી વળતી વેદે સાંભળો રાય. તમો ઊંચ અમે નીચ છું, મુખ કેમ દેખાડાય. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાલણી. ત્યારે બાણાસુર વળતો વદે સાંભળ રે રંડાય. સાચું રે બોલને કામિની કરું બે કકડાય. બાણાસુરને આંગણે વાળવા આવી રે ચંડાલણી. ત્યારે ચંડાલણી વળતી વદે સાંભળો રાય. સાચું બોલું જેવી ઘટે તેવી દીજો શિક્ષાય. બાણાસુરને આંગણે વાળવા આવી રે ચંડાલણી. પ્રાતઃ કાળે જોઈએ નહીં વાંજિયાનું વદન. તમારે કોઈ છોરું નથી, સાંભળો હો રાજન. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. કડવું 13મું. ચંડાળ તો કાંઈ એક નથી, 10 વિઘ્નના કહેવાય. પહેલો ચંડાળ જેને કહીએ નદી ઉતરી નવ નાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રનું ધન ખાય. ત્રીજો ચંડાળ જેને કહીએ દુબે માત પિતાય. ચોથો ચંડાળ જેને કહીએ હરે પારકું ધન. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન. સાતમો ચંડાળ કોને કહીએ નહીં તનના કે તન. સાતમો ચંડાળ કોને કહીએ નહીં તનના તનિયા કે તન. આઠમો ચંડાળ તેને કહીએ પરદારશું મન. નવમા ચંડાળ તેને કહીએ જે હણે તનનાય ને કે તન, હણે તનિયા કે તન. 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. આવા તો રાજા 10 છે કરમ ચંડાળ. કડવું 14મું. બળિયો બાણાસુર રાય પુત્ર માંગવાને જાય. મહાદેવજી પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તત ખેવ. ચિત્ર ગોપો લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર. પૂર્વ રાજા તું તો કહાવે વેશ્ય તણો અવતાર. તારા પેટે એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું બેઠો તે સાંભળે ભૂપાળ. તુજ માટે જમવાને આવ્યો
વેગે તારો બાળ, માટીવાળા હાથ ખરડેલા બાળકના હતા તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો, સાંભળ રે ભૂપાળ. બાળકને રીસ ચડીને નવ ગણ્યા કાંઈ તાત, તુજને પુત્ર વહાલો નથી, તું બાંધ્યો રહેજે જન્મ સાત રે. કડવું 15મું. ઉમિયા વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટેક પુત્ર સમાન, મુજને ટાળો વાંઝ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારું નામ, પોષ માસની પૂરણ માસે પૂર્ણ થશે મનોકામ. વર પામી વળ્યો બાણાસુર સોનતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનું કહું મહિમાય. પોષ માસની પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવર્યા રાજસભામાં જાય. સાણા જોશી તેડ્યા, તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે ગુરુજી બોલ્યા, પોતે તેણી વાર. પહેલે ઉમૈયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામ રાશિ જોઈને નામ ધરશે ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર, તેથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળ ભૂપ નિરાધાર, એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે વરદ છે હાહાકાર, ભાર ઉતરશે તુજ હાથનો, તુજ માત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણે પેરી પૂછે રે રાય, દેવ વચન મિથ્યા નવ થાય, તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્ર લેખાને મેલો મંદિર માળિયાય. કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, વિચારીજી કહો કેમ પ્રગટ થઈ નારીજી. ઓખાને ચિત્ર લેખા કેમ ધર્યા નામજી, કે વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સો દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે, સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યું મને, તેનો સંદેહ હોવું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે, કેમ પ્રગટ કીધી, કહો મમ સરખું કામ. ત્યારે દેવ કહે, દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે, દુઃખ કાંતરો બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર, સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂંજીને પેર. તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે, સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઈ તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મુંકુવન, કાલે તેડીને તું આવજે, જાણે નહીં કો જન. પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા જેણે રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર રહી છે ખટમાસ. તે જઈને પાછો વળ્યો પછી ભૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માંગ્યા કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય ને વર્તમાન જાણું ને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખો આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે કૌભાંડે પુત્રી કરી, વલણ કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કો પ્રાચે નહીં. સુખદેવજી કહે, રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માંગે શીખ, જે ઘરે પુત્રી લાડકવાય તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું વન દેહ, છળ વડે પર્વત કોરાય, જો અબળા રૂઠી જે કરે દેવથી નવ કળાય રે. મણિધર નારીને ઋષિકુલ, નદી નૃપને કમલા, એટલા અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળા. નગર થકી એક જોજન, રાયે મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી, તેનો કહેતા ન આવે પાર.
મરકત મણી મોતીએ જડિયા માહે પીરો પીરો જાના પાઠ હૈશાળા ગજશાળા હિંચવા ઈંડોળા ખાટ રે દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગનમાય 1.25 લાખ જોધા રખવાળે રે મેલ્યા છે રાજન એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન તમે રાતે જાગા દિવસે જાગો નવમીચો લોચન ઓખા કેરો માળિયામાં ન સંજરે પવન રે કડવું 18મું સોણિતપુર પાટણ ભલું બાણાસુરનું ધામ આ ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ ઘડી એકમાં લાવે સોંગટા ઘડી એકમાં પાઠ નાન વિધિની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ ઘડી એકમાં ઢીંગલી પોતે રમતની હોડા હોડ હિંડોળું હિંચકાવીને કાજે રેશમ કેરી દોર ધમધમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર નાન વિધિનું ગાણું ગાતા મધુર નીકળે શોર રમે જમે આનંદ કરે પ્રીત મંગળ ગાય જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળ્યા માય કડવું 19મું જોબન્યું વધ્યું રે ઓખા નાનડી રે લોલ મારે જોબનિયાની જાય બેની ઘડી રે લોલ તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ મારો મૂર્ખ પિતા કાંઈ જોતો નથી રે લોલ બેનડી ઓખા એમ વાણ સાંભળીને બેનડી રે મારા જાય કન્યા કાળ વર જોતા નથી રે લોલ મારા જોબનિયા દાહડા 4 જો નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ કડવું 20મું 5 વર્ષની પુત્રી તે તો ગૌરી કહેવાય તેનું કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય પણ પુત્રી કેરા પિતાને જે કોઈ સમજાવી કહે વાત દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા જો 7 પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે ધવ ધવ ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થયા છે 9 એમ કરતા વળી વચમાં આવી પડે કઈ વાંક મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય પુત્રીનું મુખ પિતા જુએ બેસે બ્રહ્મહત્યાએ રે કડવું 21મું ચિત્રલેખા એને પેર બોલી સાંભળ સહિયર વાત તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ તારે કાજે નહીં પરણાવે પ્રધાન તારો તાત તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય તાત આજ્ઞા તો શંભુ પૂંજવા જાઓ બાણાસુર પ્રત્યે પુત્રીએ વચન પ્રકાશી કહ્યું ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાં ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય વચન સાંભળીને ઓખા બોલ્યા પોતે તેણી વાર ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર કડવું 22મું ઓખા તારે શ્રવણે ઝુબકે ઝાલ રે ઓખા તારા રાતા ગાલ રે ઓખા તું તો ચાલે હંસની ચાલ રે ચોળીને રંગે રે ઓખા તારી ચુંદડી રે ઓખા તારે બાયે બાજુ બંધ રે ઓખા તારું મુખડું પૂનમનું ચાંદ રે ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે ઓખા તારે સાળું રે કસબી કોર રે ઓખા તારા શોભિતા શણગાર રે ઓખા તારે પાલવે નેપુર વાઘ તારે કડવું 23મું હારે બેની તારે વીંચવા કર કંકણ મુદ્રિકા હાર એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેને ધીક પડ્યો અવતાર સેઠા ટીલડી રાખડી નઈને કાજળ કુમકુમ આડ પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર બાઈએ તોડી નાખ્યા હાર રે આ તુલે તારા શણગાર રે હું તો નહીં પામું ભર થાર રે નહીં ઓઢું ઘાટડી રે બાણાસુર મારો બાપ રે મારા કોણ જન્મના પાપ રે મુને નહીં પરણાવે મારો બાપ રે જાઉં વાટડી રે મુને નહીં પરણાવે બાપ રે જોઉં વાટડી રે કડવું 24મું વર વરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી ઓખા કહે છે ચિત્રલેખાને વાત સાંભળ મારી બહેનજી સહિયર સુકી જે હા હા રે અનિહા રે વિષ ઘોળી ઘોળી પીજે દાડલા કેમ લીજે મારી બેન રે દોષ કર્મની દીજે રે આજ મારે ભૂંડું જોબન્યું મદ પૂરણ મારી કાયજી પિતા તો પ્રીંછે નહીં મારો કુરો ભવ કેમ જાય રે સાસરી નિત્ય જાયને આવે સૈયર મુજ સમણાજી હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય રે પાણી રે
એરે દુઃખ હે દુબળી મન અન્ન ઉદર ન ભાવેજી. આ અવાસ રૂપી સૂળીએ સૂતા નિંદ્રા કોઈ પેરે આવેજી. જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્નજી. પર થાર વિના ભામની એ તો દોહલા કાઢે ધન રે. ધન્ય હશે કામિનીને જેણે કંઠે ગ્રંથ ગ્રહી રાખ્યો જી. હું અભાગણીએ પરણ્યા પીયુનો અધર સુધા રસ નવજી. મરજાદા માટે માણસ કરે આંખનો અણસારો જી. તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયા મારો જન્મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરતુજી. હવે નવ રહીએ આશા પરણ્યા કેરી મુજ જોબન જાય જરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી. અહીં પુરુષ આવે તો પરણું ન પૂછું જોશીને લગ્ન રે. વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલજી. પ્રેમ કટાક્ષે પ્રિયને બોલાવે હૃદયા ભીતર ચાલેજી. સુખ દુઃખ કર્મ કર્યું છે હું લેવાય મારે પાપેજી. બાંધે ગરી મારા કર્મ કરી સૂળિયા ચઢાવે બાપ રે. મલકતે મુખે મધુર વચન મરજાદા નવતાણી. શાક પાક પીયુને નવ પીરસ્યા આઘો પલવ તાણી. અકળ ગતિ છે ગોવિંદજીની શું નીપજે બેનજી. ગોપાળજીનું ગમતું થશે મનડું મારું રહે નહીં. કડવું 25મું. ઓખાને કહે ચિત્રલેખા જો તું સાંભળ બાળ સ્નેહી જો. આપણે મોટા મા બાપના છોરું જો. કેમ કરીએ કાળું કે ગોળું જો. બેની લાંછન લાગે કુળમાં જો. પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસે ન રહીએ જો. જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો. આપણા બેના અંત જ આણે જો. મને મેલી ગયો તારી પાસ જો. તારો બાપ રહ્યો વિશ્વાસ જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો. કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો. બહેની છોકર વાદ ન કીજે જો. તારા બાપ થકી તો બીજે જો. તન દેખું છું મદમાતી જો. નથી પેટ ભરી અન્ન ખાતી જો. તારું વચન મને નથી ગમતું જો. જો બન્યું સહુને હશે દમતું જો. કામ વ્યાપે સ્વર્ગ અંગે જો. બહેની રહીએ પોતાને ઢંગે જો. તું તો બેઠી નિહાળે પંથ જો. કારાગ્રહમાં ક્યાંથી હશે કંથ જો. તે તો મન આંખની ઘાલી જો. માથે છાણા થાપીને ચાલી જો. હું પ્રીછી કામનું કારણ જો. બહેનની રાખજે હૈયામાં ધારણ જો. તું તો જુએ લોકમાં ઓઠા જો. વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો. ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો. પછી ઓખાજી વ્રત આચરતા જો. મારી ઓખાબાઈ સોલુણા જો. નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળેને અવનવી સુવે જો. માતા ઉમૈયાને અપરાધે જો. થયું પૂરણ વ્રત એક માસ જો. કોઈ જાણે નહીં એકાંત જો. વલણ અવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે. સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 26મું. બાઈ તુએ કુંવરી હું. કડવું 26મું. બાઈ તુએ કુંવરી હું એ કુંવારી સાંભળ સહિયર વાત. ગોર્યમાની પૂજા કરીએ તો પામીશું નાથ. કોણ માસે કોણ દહાડે ગોર્યની પૂજા થાય. મન કરી આપો પૂતળા હું પૂજું મોરી માય. ફાગણ સુદ બીજના દાહડે કરવું રે સ્થાપન. ચૈતર સુધી ત્રીજના દાહડે કરવું રે ઉત્થાપન. શૈયા સેલા પાથરી સંદેરાના ફૂલ. પૂજા આરતી ચોખા ચોળે જે વસ્તુ અમૂલ્ય. કડવું 27મું. ગોર્યમાં માંગુ રે ગોર્યમાં માંગુ રે. મારા બાપના રાજ માતા સદાએ સોહાગણી. ગોર્યમાં માંગુ રે મારા ભાઈના રાજ. ભાભી તે હાલ હુલાવતી. ગોર્યમાં માંગુ રે મારા સસરાના રાજ. સાસુને પ્રજા ઘણી. ગોર્યમાં માંગુ રે દિયર જેઠના રાજ. દેરાણી જેઠાણીના જોડલા રે. ગોર્યમાં માંગુ રે તમારી પાસ અખંડ હેતાવણ ખાટડી. ગોર્યમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી. ગોર્યમાં માંગુ રે સરખા સરખી જોડ. માથે મનગમતો ધણી. કડવું 28મું. એક દાહડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર. વાસી પુષ્પે કરતી પૂજા ઓખાતો નિરાધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત વિપરીત. વાસી પુષ્પ જડાવ્યા દીઠા થઈ રહી ભયભીત.
વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરતાર. ભરતાર જો હું નહીં પામું તો સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારે પૂજે છે બલાય. ઉપર પાણી રેડીએ તો આફુરા ધોવાય. ઊંચથી પછાડીએ ભાંગી ભૂકો થાય. તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે. તું તો બહેની કહેતી હતી જે નહીં ગોરમાઈની તોલે. પકવાન પેંડો મેલીએ કકડો કોર ન ખાય. તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. કડવું 29મું. શિવજીના લીજે રે ભમણા નેત્ર બોલ્યા રે કામ. ત્રિપુરા દઈ તને વિદારીયો હું તો કેમ મેલું નામ. શિવ અખંડ આનંદ જેણે ગંગાધરી શિષ્ય. ભગીરથ તપથી ઉઠાડ્યો હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળા સુવે સ્મશાનમાં ચોળે ત્યારે રાખ. માગે ત્યારે ભિક્ષાવ્રત આપે તેને લાખ. કડવું 30મું. હું હિમાચળની ભાણેજી ભાઈ ગણપતિ મારો વીર. મહાદેવની પૂજા કીધી મન રાખીને ધીર. ખેચરી ગંતમાં ઓખા ચાલ્યા તેનું કહું વિસ્તાર. સ્નાન કરીને કામિનીએ તો સજ્યા 16 શણગાર. નેપુર વાજે વીંછવા ગાજે ઝાંઝરનો ચમકાર. નાગદ મણી જમણું ને વળી ઉપર 51 હાર. જડાવ ચૂડલો ઝૂલણી દામણી. દામણીએ ચકલીઓ 4. પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર. વાળે વાળે મોતી પુરવ્યા મોતીની શેરો 16. દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફૂફળ પાન. આંખ ધતુરો અગસ્યો શંખવાળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગ ચાલી જાય. ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર. મહાદેવ કહે પાર્વતીને આવી કોઈ નાર. શિવ કાંઈ ઘેલા થાય એ બાણાતણી કુમાર. હવે તું અમે જાણે છે તેને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત. મહાદેવજી કામી જાણી લોચન દીધા હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ. પાસે આવી ઓખા દેઠી લજ્જા પામ્યા તાત. તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય. આવડી ઉતાવળી દઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 31મું. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા કહ્યા. હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે હું ગઈ. પીવા જબોળ્યા પાય મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી તીરેથી અમે અળંગા થયા. પેલે નવ ગયા કરમ તેણે સંજોગ. અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો શાપ. પરણ્યા પહેલું રંડાપણું આવ્યું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરુંને ન દીજે છે. માવતર તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. પ્રેમ પ્રદક્ષિણા કરીને કર જોડી ઊભી બાળ. પાર્વતી કહે માંગ વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર. માત મુજને આપીએ મારા મનગમતા ભરથાર. 3 વાર માંગ્યું ફરીને વર આપો દિશ. લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીશ. નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ. જા પરણજે 3 વાર એમ બોલ્યા પાર્વતી આપ. વળી તીજે કહ્યું ને તેરસે આવી તારે 3 હજો ભરથાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી. પુરુષને નારી ધણેરી તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણ સુણ્યો ન જાય. સુંદર માધવ દાસ આવશે દ્વાદશીનો દન. ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન. તું જાણ્યા કેરે ઓળખજે તને કહું છું સત્ય વિવેક. 3 વાર પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર મળ્યા સાર. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દન ઉપર દન જાય. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દન. સુંદર સજ્જા પથારીને શણગાર્યું ભુવન. આ સ્વપ્નાંતરમાં આવશે પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો કશ્યપ તન. હજુએ ન આવ્યા પ્રાણ તણા જીવન. પહોર રાત તો વહી ગઈને હજુ ન આવ્યું કોઈ. ઉમૈયાએ વચન કહ્યું તે રખે મિથ્યા થાય. વાહ વાયને બારી હાલે ખખડાટ બહુ થાય. ઓ આવ્યા કહીને તરત બેઠી થાય. તમે આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર.
બોલ્યા વિના નહીં ઉઘાડું, હૈડે છે મને ધીર. વીણા લીધી હાથ માને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં તે ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખખડવાયું લાગ્યું જ્યારે રે, ઓખાબાઈએ દોટ મૂકી દ્વાર ઉઘાડ્યું ત્યારે રે. બાણાસુરે મહેલ રચ્યો છે તેને સ્તંભ એક જ સાર, તે તણો પછડાયો તે નજરે દેખે ઓખાનાર. આ પેલો આવ્યો છે તમ ઉપર જાહવારી, બોલ્યા વિના તો નહીં બોલાવું ગુણવંત નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, સાને કાજે ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજી કોણ રૂવે છે નાર, ઉમૈયા કહે મહાદેવજીને ઓખા રૂવે છે નિરાધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીંચાણા લોચન, સપનાંતરમાં આવી પરણ્યા પ્રદ્યુમનના તન. મિત્રો, આ હતું ઓખાહરણનો ભાગ પહેલો, કડવા 1 થી 31. કાલે આપણે ભાગ બીજો સાંભળીશું. જો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.